બહુ અઘરું છે, બહુ. એક ભગવાનના આધારે બધા જીવે છે. આ બધા સંતોને મહારાજે લખ્યું છે હરિચરિત્રમણ સાગરમાં કે માંદા સંતોની કોઈ સેવા કરે ને, દુઃખી સંતોની, એના બધા ગુના માફ કરીને એનો છેલ્લો જન્મ કરી નાખ્યો, એવું મહારાજ લખી ગયા છે. સંતો હોય, હરિભક્તો હોય, કાર્યકરો હોય, સેવામાં પાછો કોઈનો અભાવ નો આવી જાય, માન નો આવી જાય, એટલું જોવાનું હોય. આજે ઉકા ખાસનું નામ વસનાથમાં લખ્યું છે, એના માટે નથી લખ્યું કે બહુ જ્ઞાન હતું, અપા કર્યા, પારાયણ કરી, સેવા કરી, બજારમાં સબરીભાઈ રસ્તો વાળતા રોજ. સબરીભાઈ એક જાત્રા કરી નથી, કશું જ કર્યું નથી. 21 લાખ વર્ષ પછી લોકો યાદ કરે છે. યોગી મહારાજ તમે જોવો તો ભણ્યા તે હું આ લોકની રીતે બધું ભણ્યા છું. 6 છોકરી ભણ્યા હોય કાઠિયાવાડ. હું ભણતો ને ચોથામાં ત્યારે હેડમાસ્ટર અમારા ક્લાસમાં આવે. અમે 50 છોકરા બેઠા, શું કે તું પાસ થયું નતા, પેપર નહીં કાઢવાનું, સીધું રિઝલ્ટ જ આપી. અને એમાં આપણા ખેતરના શાક જો ફેરી ફેરી થઈ આવી તો પેલો નંબર આપતા. ખરેખર યોગી મહારાજ રવિવારી સભા શરૂ કરનારા હોય. આ દુનિયામાં કોઈ હિન્દુ ધર્મમાં યોગી બાબા છે સૌથી પહેલ કરી છે. બાળ મંડળ એની શરૂ કરાવ્યા. આ પરીક્ષાઓ, સત્સંગ, શિક્ષણ, લંડન ને આફ્રિકા ને એના સંકલ્પે બધું થાય. એ ધારે કરી શકે એવા પુરુષ હતા, કોઈ માર સહન કર્યા. રત્નાભાઈ લુવારનો છોકરો એટલો જ ગામમાં ગયો, કંથાળિયા ગામમાં, અને ગામવાળાએ કીધું કે જીલુબા દરબારના ઘરે ભગવાન આવ્યા હતા, છોકરાને બેઠો કરશે. સત્સંગી તો નહોતા. બાપાએ પાણી છાંટી કીધું ઉભા થઈ જાઓ. મૃત્યુદેહ જાહેર કર્યો, ડોક્ટરને ઉભા થઈ ગયા. એટલી શક્તિ યોગી બાપામાંથી કોઈ માર સહન કરતા, ટોકરી સહન કરતા, અને દાસના દાસ થઈને રહ્યા છે. એકદમ નમ્ર, એકદમ. એટલે આપણે બધા બેઠા છીએ ને, મહાન સ્વામી ગાદી આવી પછી આ વાત કરે છે, સેવા બધાને કરવાની. હું ગયો તો સુરત, અને મોટા મોટા માણસો એકવાર થોડા વર્ષો પહેલા લગભગ 70 જણા બેઠા હતા, કરોડોપતિઓ. વરાસા સભા હતી અને 1500 હરિભક્તો હતા. મેં ભલે વાત કરી પૈસાવાળા. મેં કીધું કથા પતી પછી કીધું, અને ગાડી તૈયાર હતી, એમાં તરત નીકળી જવાનું છું, એટલે વાંધો નહીં છે મેં કીધું. મેં કીધું તમે પૈસાવાળા છો એ તો સારું છે, પણ તે ભગવાનને દંડ કરો છો, તિલક સંગ કરો છો, 11 લો છો, સંતોન પગે લાગી શકો, મંદિર વાળી શકો, તો મોક્ષે કેમ ન થશે? પૈસા તમારો મોક્ષે નહીં કરે. તમારે બધાને દાસના દાસ થવાનું. અમરીશ રાજા દાસ થયા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, નમી દીધું બધા. અને કૃષ્ણ ભગવાને સુદામાના પગ જોયા છે. આવ સામાન્ય ગરીબ, એના કુટુંબના નહીં, જ્ઞાતિના નહીં, ગામના નહીં. આ તો વર્ષો પેલા ભણ્યા હતા જોડે, અને બિચારા આવ્યા, માણસ અધિકારી આવે તો ભૂલી જાય. પણ કૃષ્ણ ભગવાને હોનાના સિંહાસન પર બેહારી અને સુદામાના પગ જાતે ધોયા. પરમાત્મા કઈ નાના નથી થઈ જતા. એટલે આ બધા સેવાઓ છે ને, ભગવાન રામે કરી છે. કેવી સેવાઓ બધી કરી છે. સ્વામિનારાયણ ભગવાન નાના હતા, સેવક રામની સેવા તો દુનિયામાં એવોર્ડ લેવું છે, કોઈ કરી ના નથી. અને એ માણસ વિદ્વાન હતા, 2 મહિના સેવા કરી તો ઓળખ્યા કે ભગવાન છે. તોય મણનો ફારે નહીં કે ઉપડાવે. 15 વર્ષના છોકરા કે ઉપડાવાય, ભેગું હાથું થઈ ગયું. મારે લખ્યું શેર કી જમીન પછી એવો છો, પછી બહાર ઉપડાવાય. માનવતા તો હોવી જોઈએ. તોય મહારાજ એની 2 મહિના, એની જો મહારાજને રોક્યા ન હોત ને, શિખરમાં મંદિર બધા થઈ ગયું. એટલો સમય મળે મહારાજ. પણ સિદ્ધિ મહારાજ લોજમાં આવ્યા તોય ધોત્યા ધોવે, ભેંસોના છાણના પોદળા ભેગા કરવા જાય, અને વાસીદું કરીને ભિક્ષા માંગવા જાય. ભગવાન 10 મહિના સુધી. આપણે તો હોત ને આ બધું ઈગો આવતું જોઈએ આપણને. જોજો કોઈ પીછળમાં પડે ને, સોમાતમ લપસે ગામડા, તો પેલા કોઈ ભાડી મૂકતું નહીં. લુગડા બગડે ન હોય કોઈ ભાડી નું ભાડી. આપણે નડે બધું. આ લોકો શું કે છે? સેવામાં તો યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ નહીં પણ કરતા. અમારા ઈશ્વરચરણ સ્વામી વાત કરી હતી કે ગોંડલ ગુરુકુળમાં શીખી હતી 1991માં. શાસ્ત્રીજી મહારાજે કોઈ મીઠાઈ આપી અને બહુ દાડા થઈ ગયા, ઉપર થોડીક ફૂટ આવી ગઈ. એ બધી કાઢી જ્યાં જ્યાં કામ આવતું હતું ને, બધે શાસ્ત્રીમાં બધા મીઠું મોટું કરાવવા ગયા જાતે. કેરીનો કરંડિયો આપ્યો હતો કોઈ ચરોતરમાંથી. સ્વામી લઈને સારંગપુર ગયા ને બધાને રસ કાઢીને પીવડાયો શાસ્ત્રી મહારાજ. શાસ્ત્રી મહારાજ બધાને ખૂબ બધું કર્યું, બહુ. અમે સાવરકુંડલા હતા, એમાં અમારે ગિરધર આપવા થતો લગભગ 7 સંતોને. અમે કોઈને કીધેલું લઈને ચૈત્ર મહિનો બહુ તાપ. એટલે ભાઈને કીધું લીંબુ લઈ આવો ને, કે સ્વામી માર્કેટ બંધ થઈ ગઈ, વહેલા કેવું જોઈએ. જોવો ને કંઈક હોય તો બધા લીંબુ લાવ્યા, આદુ મંગાવ્યું, કોકના ફ્રીજમાં બરફ મુકાયો, અગાસીમાં ઉતારો પ્રમુખ સ્વામી એકે હુએ, અને અમે બધા ફરતા હોઈ ગાડલું. બાપા પાછું બધા પ્લાસ્ટિક થઈ ગયા. અગાસીમાં કાંઈ લાઇટ નહીં, બાથરૂમ સંડાસી નહીં, રૂમ નહીં, કશું નહીં.
હેઠે હરિભક્તો ઉતરેલા 35, અને દાદરાનો ખાંચો ને એટલે એમાં એની સરબત મને વહેલા ઉઠી અને ભગવાને ધરાવી મૂકી ગયા કે બાપા દર્શન કરી પીશું. અને હેઠે આવ્યા ને તો પવનની સરબત પીતું નહીં. એટલે માવજીભાઈ હતા બારસડાના, મેં તો આ સરબત ક્યાં ગયું કે તમારી પરસાદી વધી ને પી ગયા. એટલે તમારે ક્યાં આપવા તો અમારે પાસે કરી હતી પૂજા. તો ફરી જીપુ મળે નહીં. અમે બાપાને વાત કરી, બાપા અમારું સરબત હરિભક્તો પી ગયા. બાપા કે તમે કઈ બોલ્યા નહોતા ને, અમારે બોલવાનું હોશી નહોતા. સ્વામી કે તમને 2 અપાસનું પૂજ મહારાજ આપશે. આપણી સેવા થઈ ગઈ. બાપા કે હરિભક્તો સરબત કીધું, આપણી સેવા થઈ ગઈ. જો આપણે આવું કહીએ કે આપણી સેવા થઈ ગઈ, હરિભક્તો સમજતા નથી ને આપણું પી ગયા એટલે સેવા થઈ આપણે. અમે નવા હતા ને દવા આપવા કરી, નવા ભૂવા તોને બહુ કહેવો છે. અને કીધું ને હું સરબત કુકરમાં પાણી ભરી રહે છે, મગ બાફીને ખાઈ લેવાના, વગર મીઠું કચવી દી અને બસમાં ફરવાનું 80 થી 88 સુધી 78 થી બસમાં ફરતા ગામડે. અને કુકર રાખી બસ નવડું બહાર પડેલું મેં તો પેલા મૂકી રાખી. 3000 કોથળા ચડાવી બસ ઉપર. અને દરેક ગામ 22,000 ડાંગર ભેગી કરવાની. 22,000 બોરસાસનમાં 140 ગામમાં લકડી કરવા જવાનું, કોથળા દેવા જવાનું ગામડે. કોથળા તો ફાટી ગયા ને કોઠારી આપે નવા, એ જમાના કોઠારી. કે બાપાને વાત કરી મુંબઈ પરથી સમય, બાપા કોથળા અમારે લઈ જવા છે. કારણ કે ભરેલા ખાલી લઈ જવા. બેસન ખાલી કરે મેંદાના. બાપા કે ઘનશ્યામ પ્રસાદ સ્વામી કેજો આપશે. બહુ કોથળા હતા ખાલી કર. એ મુંબઈ મંદિરે લાવ્યા, ઓટલા પર થઈ ગયા. બધું ઉડે ને બેસન ત્યાં તો બધા શહેરમાં મેકઅપ કરી નીકળ્યા હોય બધા રંગપોલા. અને સ્ટેશન અમે ગીતજી બહુ કે અમે આમાં માથે સાધુ આપણું મોઢા પર ઉડે ને સારા. સરમોસને કીધું આ લોકો હામું કરે કે કોઈ હામું જોઈ તો સેવા જ ન કરે, આપણે આપણું કામ કરવાનું. એટલે પોલીસ આવ્યા હતા, ભાગ્યા કોથળા વગેરે પકડી જતી. પણ બાપાને સુવર્ણ ચોલા થઈને બધું હોવાનું બાપા કરમસદ હોસ્પિટલ કરેલી છે. એટલે આપણે મોઢા તો લીધું, અડધું આપણે સ્વામી બધું આપી દીધું. પછી એમને 2 વચ્ચે એક રિક્ષા લઈ દીધી ત્યાંથી. સ્વામી કે 1 મહિનો તમારે ફેરવા, 1 મહિનો નહીં ફેરે, 3 મહિનો બસમાં ફરો, મહિનાની આખી પેક હો, ખાલી ચડવાની જગ્યા હોય હોલસેલમાં, કઈ દેખાવું જોઈએ બહાર. બાપાને એકદમ 2 રિક્ષા લીધો, 2 મંડળ છે તો ટેમ્પો પેલું 3 વ્હીલ વાળો. બાપા કે 4 ભાઈ વચ્ચે પૂછણું હોય ને વેલો તરીકે પેટ લઈ દીધા એમ થાય. એવું ટેન્શન રહે છે. તારીખ 24 જુલાઈના રોજ કેમ્પડન હોલમાં બાળસભા અને તારીખ 25 જુલાઈના દિવસે બેટરસી ટાઉન હોલમાં ગુરુ પૂનમનો ઉત્સવ ઉજવી સ્વામીશ્રી તારીખ 26 જુલાઈની સવારે વિદાયની નોબત વગાડતા હિથ્રો એરપોર્ટ પર આવી ગયા. અહીંથી બપોરે બરાબર 3 વાગ્યે તેઓને લઈ ઉડેલું બ્રિટિશ એરવેઝનું વિમાન ન્યુયોર્કના સમય મુજબ સાંજે 5:20 JFK એરપોર્ટ પર ઉતર્યું. ત્યારે અમેરિકાના ભક્તોએ ઉત્સાહભેર સ્વામીશ્રીને વધાવ્યા. અત્રેથી સૌ મંદિરે પહોંચ્યા. ત્યારે 1300 ઉપરાંત ભાવિકોથી પણ ઉભરાતું હતું. અમેરિકાના લગભગ બધા સત્સંગ કેન્દ્રોમાંથી ઉમટી પડેલા ભક્તોને જોઈ સ્વામીશ્રી પણ બોલી ઉઠ્યા. પ્રવૃત્તિશીલ દેશમાં સત્સંગ ટકાવ્યો તે બદલ ધન્યવાદ. ખૂબ શાંતિ થાય છે કે મંદિર કર્યું તે પ્રમાણે તમે સત્સંગ સાચવ્યો છે. ભક્તોની ભક્તિ પર પ્રસન્નતાની મહોર છાપ લગાવનારા સ્વામીશ્રી અહીંના નિવાસ દરમિયાન આ 30 જુલાઈની સવારે પૂજા માટે ઉતારેથી મંદિરે જઈ રહેલા. આ સમયે ગાડી હંકારી રહેલા એક હરિભક્તે પોતાની મીઠી મૂંઝવણ રજૂ કરતા કહ્યું, બાપા, આપને પત્ર લખવાની ઘણી ઈચ્છા થાય પણ લખતો નથી, કારણ કે કઈ રીતે સંબોધન કરવું તે આવડે નહીં. આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા, પત્ર લખતા લખતા શીખાય. એ તો રાજા હોય તેને કઈ આડળું લખાઈ જાય તો ઇન્સલ્ટ લાગે, આપણે ક્યાં એવું છે. પોતાના નામની આગળ પાછળ લાગતા સંબોધનો પ્રત્યે સ્વામીશ્રી લેશ સભાન નહોતા, કારણ કે તેઓને પોતાના સદગુણોનો કોઈ ભાર નહોતો. તેઓ તો ભગવાન સુખમાં જ દિન પ્રતિ કેફ અનંતાની રીતે ઝૂમનારા હતા. દ્વિશતાબ્દી ઉપક્રમે તારીખ 2-3 ઓગસ્ટના રોજ ન્યુયોર્કની જ્હોન બાઉની હાઈસ્કૂલમાં યોજાયેલી શ્રીજી મહારાજના જીવન કાર્ય વિષયક દ્વિદિવસીય પ્રવચન માળામાં વર્જિનિયા, ક્લિવલેન્ડ, ઇન્ડિયાના વગેરેના વિદ્વાનોએ આવીને શ્રીજી મહારાજની વિશેષતાઓ પર પ્રકાશ પાથર્યો. તે પૈકીના એક
ક્લિવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડોક્ટર શર્માએ તો પોતાના વક્તવ્ય બાદ સ્વામીશ્રીના ચરણોમાં રીતસર પડતું મૂકતા જણાવ્યું, આપની દિવ્યતાથી હું ખૂબ પ્રભાવિત થયો છું અને મને ખાતરી થઈ છે કે પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી સ્વામિનારાયણ ભગવાન આ સંત દ્વારા પ્રગટ છે. તેમનો નાતો અખંડ વહેતો જણાય છે. આમ જ્યાં જાય ત્યાં લાખો જન મન સાક્ષી પૂરે છે. પરમેશ્વર પ્રત્યક્ષ એ છે નો માહોલ સર્જતા સ્વામીશ્રી તારીખ 6 ઓગસ્ટની સવારે ન્યુયોર્કથી 100 માઇલના અંતરે આવેલા સાઉથ ફોલ્સબર્ગ મુકામે પહોંચ્યા. અત્રે વસેલા સિદ્ધ યોગધામમાં પૂજ્ય મુક્તાનંદ બાબા સાથે તેઓનું ભાવ ભરપૂર મિલન થયું. સ્વામીશ્રીને જોતા જ આ સંસ્કૃત તેઓને ભેટી પડ્યા. ત્યારબાદ શ્વેત આસન પર પોતાની બાજુમાં જ સ્વામીશ્રીને બેસાડી તેઓનો હાથ પોતાના હાથમાં લઈ આ ધર્મગુરુએ સ્વશિષ્યોને કહ્યું, આ અમારા મિત્ર છે. આ પરિચય આપી તેઓએ સ્વામીશ્રીને હીરના અને સુખડના હાર પહેરાવ્યા, રેશમી ઉપવસ્ત્ર પણ ઓઢાડ્યું. તે પછી યોગીજી મહારાજનો અપાર મહિમા વર્ણવતા કહ્યું, યોગીજી મહારાજ પ્રેમ સે પકા હુआ પુરુષ થા. હું તો તેમને સ્વામિનારાયણનું રૂપ જ માનતો, મારા ગુરુદેવ જેવા જ માનતો. આટલું કઈ તેઓએ છેલ્લે મજકૂર પણ લાવી દીધો કે આ પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજનું જ સ્વરૂપ છે એમ માનજો. આ મહિમા ગાય મુક્તાનંદ બાબાએ સમૃદ્ધિના પ્રતીક સમાન ગજરાજની પ્રતિકૃતિ સ્વામીશ્રીને અર્પણ કરતા વિનંતી ઉચ્ચારી કે મારા પૂજાના હોલમાં પગલા કરો. તેઓના પૂજા ખંડમાં ગુરુ નિત્યાનંદ બાબાની સાથે યોગીજી મહારાજની છબી પણ હતી. સ્વામીશ્રીએ ત્યાં પધારી તેઓની ભાવના પૂરી કરી.